વિદ્યુત એટલે વાહકનો ગતિ કરતા વિદ્યુત ભારો। હવે આ વાહકના કોઈ એ બિંદુ પરથી વિદ્યુત પ્રવાહ ધારો કે બી બિંદુએ જાય, આ સ્થિતિમાં પ્રવાહ જો A થી B જતો હોય, એ બિંદુનું વિસ્થિતિમાન VA અને બી બિંદુનું સ્થિતિમાન VB લઈએ તો અહીં A નું સ્થિતિમાન VB કરતો ઊંચું હશે એટલે VA ગ્રેટર ધેન VB થાય। હંમેશા પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય છે। આપેલા વાહકમાં આવા વિદ્યુતભારો ગતિ કરે એમાં ધારો કે એ બિંદુથી કોઈ q વિદ્યુતભારના કારણે A ની ઊર્જા QVA થશે, બી બિંદુએ એની ઊર્જા QVB થાય। ધારો કે કોઈ ચોક્કસ સમયગાળામાં A થી B તરફ ગતિ કરતા વિદ્યુતભારો નો જથ્થો ડેલ્ટા Q હોય તો આ વિદ્યુતભારના લીધે A અને B બિંદુ વચ્ચે સ્થિતિ ઊર્જાનો તફાવત UPOT તરીકે દર્શાવીએ તો એની અંતિમ સ્થિતિ ઊર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઊર્જા થાય। એમાં A થી B તરફ વિદ્યુતભારો ગતિ કરે છે એટલે આ તફાવત ડેલ્ટા Q VB માઈનસ VA થાય। પરંતુ અહીં જો ઊર્જા વિચારી અથવા તો સ્થિતિમાન વિચારે તો વિના કરતો એનું સ્થિતિમાન ઊંચું છે એટલે આ તફાવત આપણને માઈનસ મળે, જેને માઈનસ ડેલ્ટા Q V તરીકે દર્શાવીએ। પરંતુ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અનુસાર ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા T થાય અને તેથી U પોટેન્શિયલ બરાબર માઈનસ I V ડેલ્ટા T મળે। આટલી ઊર્જાવાળા વિદ્યુતભારો A થી B તરફ ગતિ કરે છે। જો અહીં ઇલેક્ટ્રોનની આયન સાથેની અથડામણ ન થાય એટલે કે માત્ર રેખીય ગતિ થાય તો અહીં ઊર્જાનો ફેરફાર આપણને જોવા મળે અને ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય। એ અર્થમાં જો લઈએ તો ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U પોટેન્શિયલ તરીકે દર્શાવે, જેની કિંમત આના જેટલી થાય અને તેથી ડેલ્ટા K બરાબર માઈનસ માઈનસ પ્લસ થતો I ડેલ્ટા V મળે। એટલે કે ઇલેક્ટ્રોનને આટલી ગતિ ઊર્જા મળે છે। હવે એ વિદ્યુતભારો તરીકે ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાંથી ગતિ કરે છે ત્યારે એ ગતિ દરમિયાન એ આયનો સાથે અથડાય છે। આયનો અથવા તો પરમાણુ તરીકે લઈએ તો પદાર્થના પરમાણુ સાથે અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવે છે અને આયનો અથવા તો પરમાણુ ઊર્જા મેળવે છે। આ ઊર્જા મેળવી અને એનું તાપમાન વધે છે અથવા તો એને ઊર્જા મળે છે, જેના કારણે કાર્ય કરે છે। તેથી આપણે અહીં આવું કહી શકીએ કે ડેલ્ટા K બરાબર ડેલ્ટા W એટલે કે ડેલ્ટા W બરાબર I V ડેલ્ટા T થાય। આટલું આપણને કાર્ય મળે। તે પછી ડેલ્ટા W upon ડેલ્ટા T લઈએ તો એકમ સમયમાં થતું કાર્ય એટલે કે પાવર મળે અને તેથી પાવર P બરાબર IV થાય। આમ કોઈ વાહકમાંથી જ્યારે વિદ્યુતભારો ગતિ કરે છે કે વિદ્યુત પ્રવાહ રચાય અને એમાં વિદ્યુતભારો A થી B તરફ જતા હોય તો એનું સ્થિતિમાન ઊંચું ગણાય, સાપેક્ષમાં B નું નીચું ગણાય અને એમાં કોઈ ચોક્કસ સમયમાં ડેલ્ટા Q જેટલો વિદ્યુતભાર ગતિ કરે તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર U પોટેન્શિયલ અથવા તો ડેલ્ટા U તરીકે પણ દર્શાવી શકાય અને તે અંતિમ સ્થિતિ ઓછા પ્રારંભિક સ્થિતિ ઊર્જા જેટલો થાય છે અને એનું સૂત્ર પ્રમાણે થાય। એના આધારે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર માઈનસ IV ડેલ્ટા T મળે। અહીં ઊર્જા સંરક્ષણના નિયમનો જો વિચાર કરીએ તો ડેલ્ટા K એટલે કે ગતિ ઊર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઊર્જાનો ફેરફાર પણ વિરુદ્ધ દિશામાં, કારણ ઊર્જા સંરક્ષણ પ્રમાણે જો બહારથી કોઈ આપણે ઊર્જા ન આપીએ તો ડેલ્ટા K વત્તા ડેલ્ટા U બરાબર 0 થાય અને તેથી અહીં આપણે ડેલ્ટા U ની કિંમત મૂકીએ
તો ડેલ્ટા કે ધન મળે, જેનો અર્થ એવો થાય છે કે પેલા વિદ્યુત ભારોને ઊર્જા મળે છે, આ ઊર્જા મેળવી A થી B તરફ જ્યારે ગતિ કરે ત્યારે પદાર્થના આયનો સાથેની જે અથડામણ થાય એ અથડામણ દરમિયાન વિદ્યુત ભારો ઊર્જા ગુમાવે છે અને આયનો અથવા તો પરમાણુ એ ઊર્જા મેળવે છે, અને આમ કરતા બધી ઊર્જા જ્યારે એને મળે તો ડેલ્ટા W બરાબર IV ડેલ્ટા T, અને તે પરથી એકમ સમયમાં ઊર્જા એટલે કે પાવર આ તરીકે દર્શાવી શકાય. અહીં ઓહમના નિયમનો ઉપયોગ કરીએ તો આપણે આ કિંમત લઈ શકીએ કે P બરાબર, જો આપણે I ની કિંમત લઈએ તો V/R થાય એટલે કે V²/R મળે, અથવા તો P બરાબર V² અથવા I²R પણ દર્શાવી શકાય. આમ પાવરની જુદી જુદી સ્થિતિમાં સમજૂતી આપી શકાય. આ પાવરની સ્થિતિના આધારે આપણે ઊર્જાનું ટ્રાન્સમિશન કેવી રીતે થાય તો એનો જો વિચાર કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષ આપણે વિચારીએ છીએ. ધારો કે આવો કોઈ એક સાદો રાસાયણિક કોષ વિચારીએ જેમાં વિદ્યુત દ્રાવણ ભરેલું હોય, એક પ્લેટ જે ધન તરીકે, બીજી પ્લેટ છે ઋણ તરીકે, જે કેનોડ અને કેથોડ બને, આની સાથે કોઈ અવરોધ જોડી પરિપથ જો પૂર્ણ કરવામાં આવે તો આ વિદ્યુત દ્રાવણમાં થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઊર્જા છે એ ઊર્જાના કારણે આમાંથી કોઈ પ્રવાહ વહેશે. આ સ્થિતિમાં પ્રવાહની દિશા આવી કોઈ હોય અને એ પ્રવાહ જો I હોય તો આપણે આગળ કહી ગયા એ પ્રમાણે આના વડે વપરાતો પાવર P બરાબર I²R થાય. એમાં આપેલા રાસાયણિક કોષમાં જો સુધી રાસાયણિક પ્રક્રિયાથી ઊર્જા મળે ત્યાં સુધી આપણને પ્રક્રિયા મળે છે. જેમ કે આપણે બેટરી બનાવી હોય તો એ ડિસ્ચાર્જ થાય છે, મોબાઈલ હોય તો ચાર્જ કરવો પડે છે. આ બધી પ્રક્રિયાઓ કેમ તો અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ ઉલટાવી પડે. જો સુધી પ્રક્રિયા થાય ત્યાં સુધી આપણને પાવર મળે છે. આ જ હેતુ મોટા પાવર પ્લાન્ટમાં વપરાય છે, અને પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થયેલી જે ઊર્જા છે એ ઊર્જા આપણે વ્યવહારિક રીતે જુદા જુદા હેતુઓ માટે વાપરીએ તે માટે પાવરને હજારો કિલોમીટર દૂર લઈ જવું પડે છે, અને એટલે એની ટ્રાન્સમિશન લાઈન જોઈએ. હવે ટ્રાન્સમિશન લાઈનના તારને અવરોધ તો છે, આ અવરોધનું મૂલ્ય આપણે શક્ય એટલું નાનું કરી શકીએ પણ શૂન્ય કરી શકાય નહીં. એટલે આના કારણે ટ્રાન્સમિશન લાઈનો આને પાવર લોસ તરીકે ઓળખવામાં અથવા તો ઓહમિક લોસ તરીકે દર્શાવી છે. ધારો કે કોઈ પરિપથ એવી વિચારીએ કે જે પરિપથમાં પાવર PC છે અને એનો અવરોધ RC તરીકે દર્શાવીએ છે, તો આ પાવર I²RC મુજબ લોસ થાય, જેને પાવર લોસ અથવા તો ઓહમિક લોસ કહીએ છીએ. અહીં આપણે જાણીએ છીએ પ્રમાણે P બરાબર I/V પરથી I² બરાબર V²/V² થાય. એક કિંમત આમાં મૂકીએ તો V²RC મળે, જેવું દર્શાવે છે કે જો લાઇન્સ લોસ ઘટાડવો હોય તો દૂરથી જે પાવર આવે છે એ ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ શક્યતા ઊંચા કરવા પડે. એટલે આપણે હેવી ટ્રાન્સમિશન લાઇનો કહીએ છીએ. પાવર પ્લાન્ટોથી આપણા થર્મલ જે સામાન્ય પાવર સ્ટેશનો છે, સબસ્ટેશનો જેને કહીએ છીએ, જ્યાં સુધી આવતા જે લાઇન છે એના વોલ્ટેજ ઊંચા હોય પછી ક્રમશઃ ઘટે, અને ઊંચા રાખવાનું કારણ આ જ છે કે વોલ્ટેજ વધે તો આ ગુણોત્તર ઘટે એટલે પાવર લોસ શક્યતા ઘટાડી શકાય. આ પાવરની સામાન્ય સમજૂતી છે ખ્યાલ જેને ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આના આધારે જો આગળ વધીએ તો વાહકમાં જ્યારે અવરોધ જોડીએ તો અવરોધમાંથી વિદ્યુત અને આપણને ઊર્જા મળે છે, વિદ્યુત વહન થાય એટલે. અને તેવા વાહકમાં અવરોધોનું જોડાણ કેવી રીતે કરવું તેના મુખ્ય બે પ્રકાર છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો આ મુખ્ય પ્રશ્ન આવો થાય કે અવરોધના શ્રેણી અને
સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધનું સૂત્ર મેળવો। મિત્રો, અવરોધની સંજ્ઞા આપણે આ પ્રમાણે લઈએ છીએ। આવા કોઈ એક અવરોધ સાથે બીજો અવરોધ અને બીજા સાથે ત્રીજો એમ જોડતા જ જઈએ અને અવરોધના આ એક છેડે અને આ બીજા અવરોધના બીજા છેડે, એટલે ધારો કે આ અવરોધ R1 છે પછી R2, એટલે R1 પછી R2 જોડે બંને મુક્ત છેડાઓ વચ્ચે જો બેટરી જોડી દઈએ તો પરિપથમાં આવી કોઈ દિશામાં ધારો કે પ્રવાહ વહે છે। આવા બે અથવા તો બે થી વધારે ગમે તેટલા અવરોધો જોડી શકાય, પરંતુ આની એક વિશેષતા છે કે આવું જોડાણ થાય એમાં અવરોધો ગમે તેટલા જોડીએ અથવા તેનું મૂલ્ય ગમે તે હોય, પરિપથનો પરિણામી જે પ્રવાહ છે બધામાં એક સમાન જ રહે, પરંતુ અવરોધના મૂલ્ય જુદા હોય એટલે દરેક અવરોધના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય। આ સ્થિતિમાં ધારો કે આ એક છેડો અને આ બીજો છેડો એ અને બી લઈએ તો એમની વચ્ચે કુલ વિસ્થિતિમાન v મળે। તો આ વિશેષતાનો ખ્યાલ આપજો મિત્રો કે R1 R2 વગેરેને જો શ્રેણીમાં જોડીએ તો દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, પણ દરેક અવરોધના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત જુદો જુદો થાય। આ સ્થિતિમાં કુલ વિસ્થિતિમાનનો તફાવત v બરાબર v1 વત્તા v2 થાય। હવે ઓહમના નિયમ પ્રમાણે જો આપણે વિચારીએ તો v1 બરાબર I R1 તરીકે દર્શાવી શકીએ। v1 બરાબર I R1 થાય, એ જ રીતે v2 બરાબર I R2 થાય। પ્રવાહ સરખો રહેશે, અવરોધો જુદા જુદા થશે અને તેથી v બરાબર I કોમન લઈએ તો R1 R2 મળે। આ સમીકરણમાં જો પરિણામી સ્થિતિમાન v વિચારીએ તો પરિણામી સ્થિતિમાન v હોય ત્યારે આના બધાનો પરિણામી અવરોધ જો R લઈએ તો એમાંથી વહેતો પ્રવાહ I થાય, જેને સમતુલ્ય અવરોધ કહે છે અને તેથી આપણે v બરાબર IR લઈ શકીએ। એક કિંમત અહીં લઈએ તો IR બરાબર I કૌંસમાં R1 વત્તા R2, I જતા રહે તો R બરાબર R1 વત્તા R2 મળે। જો મિત્રો અહીં બેના બદલે ત્રણ અવરોધ જોડીએ તો અહીં પદ v1 વત્તા v2 વત્તા v3 થાય, અહીં કૌંસમાં R1 વત્તા R2 વત્તા R3 આવે અને એ સ્થિતિમાં ત્રણ અવરોધો હોય તો સૂત્ર પ્રમાણે થાય। અને વ્યાપક સૂત્ર જો વિચારીએ n અવરોધો જોડેલા હોય તો પરિણામી અવરોધ Rn બરાબર આ રીતે દર્શાવી શકાય, બરોબર। અને R તરીકે દાખલ લઈશું એટલે પેલા Rn નો તમારે પ્રશ્ન ના થાય તો R બરાબર R1 વત્તા R2 પ્લસ R3 and so on Rn, આમ અવરોધોનો સરવાળો થાય। હવે મિત્રો આ સિવાય જો અવરોધોને એવી રીતે જોડીએ કે કોઈ એક અવરોધ પછી બીજો અવરોધ પછી ત્રીજો અવરોધ, આમ જેટલા અવરોધ લેવા હોય એ બધા અવરોધોના કોઈ એક તરફના છેડા કોઈ એક સામાન્ય બિંદુ A પાસે અને બીજી તરફના છેડા બીજા સામાન્ય બિંદુ B પાસે જોડી દઈએ। આ રીતે જોડેલા અવરોધ R1 R2 અને R3 થાય તો આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે। આ સ્થિતિમાં આ પરિપથનો કુલ પ્રવાહ I હોય તો બિંદુ A, જેને જંક્શન કહેવાય, આ જંક્શન બિંદુ A પાસેથી પ્રવાહ જુદા જુદા ત્રણ ભાગમાં વહેંચાશે। આનો પ્રવાહ I1 I2 I3, આ ત્રણેય પ્રવાહો આગળ વધતો અહીં આવી B બિંદુએ ભેગા થઈ બહાર નીકળેલો પ્રવાહ I થાય। આ સ્થિતિમાં વિશેષતા
કે જો અવરોધોનું સમાંતર જોડાણ થાય તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ જુદો જુદો થાય, જે શ્રેણીમાં સમાન હોય, અને દરેકના બે છેડા વચ્ચે જો આ વિસ્થિતિમાન v હોય તો વિસ્થિતિમાન 20 થાય. એટલે વિસ્થિતિમાન સમાન રહે, અવરોધ બદલાય અને એ પ્રમાણે પ્રવાહની સ્થિતિ બદલાય છે. તો અહીં આપણે પ્રવાહ માટે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી તો આવું કહી શકીએ કે I બરાબર I1 વત્તા I2 વત્તા I3 પ્રવાહો થશે, કુલ સરવાળો. હવે ઓહમના નિયમ પ્રમાણે R બરાબર V upon I પરથી I1 બરાબર V upon R1, I2 બરાબર V upon R2 વગેરે કિંમતો લઈએ તો I બરાબર V કોમન નીકળશે 1 upon R1 વત્તા 1 upon R2 વત્તા 1 upon R3 મળે. હવે જો R1 R2 અને R3 ના સમાંતર જોડાણને પરિણામી અથવા તો સમતુલ્ય અવરોધ ગણીએ તો એ સમતુલ્ય અવરોધ જો R લઈએ તો જ્યારે સમતુલ્ય અવરોધ R થાય ત્યારે પરિણામી પ્રવાહ I થાય, અને એ સ્થિતિમાં અહીં ઓહમના નિયમ પ્રમાણે I બરાબર V upon R થાય. એ કિંમત અહીં મૂકીએ તો V upon R બરાબર V કૌંસમાં 1 upon R1 વત્તા 1 upon R2 વત્તા 1 upon R3 મળે. V જતા રહેશે એટલે આ સૂત્ર આવું થશે કે 1 upon R1 એટલે 1 upon R બરાબર 1 upon R1 વત્તા 1 upon R2 વત્તા 1 upon R3 મળે. જો વ્યાપક સૂત્ર લઈએ તો 1 upon R બરાબર 1 upon R1 plus 1 upon R2 plus and so on plus 1 upon Rn એટલે n અવરોધોને સમાંતર જોડીએ તો આ સમતુલ્ય અવરોધોનું સૂત્ર થાય. મિત્રો આ બે પરથી યાદ રાખજો કે એક કરતાં વધારે અવરોધોને જો શ્રેણીમાં જોડીએ તો અવરોધનું મૂલ્ય સરવાળો થતો એટલે વધતું જાય. જ્યારે સમાંતર જોડીએ તો પરિણામીનું વ્યસ્ત દરેકના વ્યસ્તના સરવાળા જેટલું થાય છે, એટલે કે નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું થાય. તમે પ્રકરણ 2 માં ભણી ગયા કે કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણ હતું. કેપેસિટરોને શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય કેપેસિટન્સ ઘટે, જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ વધે છે. એ જ રીતે જ્યારે કેપેસિટરને સમાંતર જોડીએ તો કેપેસિટન્સનું મૂલ્ય વધે, પણ અવરોધોને સમાંતર જોડીએ તો સમતુલ્ય અવરોધ ઘટે છે. ખ્યાલ રાખો.